નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજની પહેલી ખબરની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના વાહનોને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। केंद्रीय मंत्री नितिन गडकरीए फरी एकवार देशमांथी 36 करोड़ जेटला पेट्रोल और डीजलना वाहनों बंद करवा माटे मित्रों निर्धार व्यक्त कर्यो हतो। भारत में पेट्रोल और डीजलना वाहनोमांथी मुक्ति मेळववानो शक्य छे। जवाबमां मित्रों गडकरीए कह्युं हतुं के 100% ते मुश्किल पण छे अने अशक्य पण नथी। आ माटे विजन छे। તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઈંધણની આયાત પર રૂપિયા 16 લાખ કરોડનો ખર્ચ કરે છે। નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાઓને સમૃદ્ધિ બનાવવામાં કરાશે મિત્રો, તેવું મિત્રો નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 2000નો 17મો હપ્તો જમા, તેના વિશે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ચૂંટણી પહેલા સરકાર પીએમ કિસાનનો 17મો હપ્તો બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે તેવા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। મિત્રો, 2000નો હપ્તો 3 મહિનાના અંતરાલ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં મિત્રો ટૂંક જ સમયમાં પીએમ કિસાનનો 16મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે જૂન અથવા તો મિત્રો જુલાઈ મહિનામાં 17મા હપ્તાની રકમ પણ તમારા બેંક ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં દેવા માફ થશે કે નહીં તેના વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા છે મોટા સમાચાર। જે ખેડૂત ભાઈઓ 20 અને 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે। જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડીક રાહત આપવામાં આવશે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો આગામીમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાનો પ્રશ્ન પણ સમાધાન કરવામાં આવશે તેવો મિત્રો વાયદો ફરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેવું મિત્રો સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો વધારો। સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે। માર્ચ મહિનામાં સોનાના ભાવમાં રૂપિયા 5700નો વધારો થયો હતો। એપ્રિલમાં પહેલા દિવસે જ મિત્રો સોનાના ભાવમાં રૂપિયા 700નો વધારો થયો છે। નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં સોનું હજી નવો રેકોર્ડ બનાવશે। ગુજરાતમાં ચાલુ મહિનામાં જ મિત્રો સોનાના ભાવમાં 5700નો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 70,500 સુધી પહોંચ્યો છે। જો કે મિત્રો ચાંદીનો ભાવ પણ મિત્રો 80,000ની આસપાસ પહોંચવાને વકી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો કોરોનાના કેસમાં ફરી થયો વધારો। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી કરી છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના 42 એક્ટિવ કેસ નોંધાયા છે મિત્રો, જેમાં અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ધીમે ધીમે મિત્રો કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં મિત્રો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તમામ દર્દીઓને હાલમાં મિત્રો ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદના મહત્વના અને સૌને ઉપયોગી એવા આજના મોટા ખેડૂત ભાઈઓના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નવી બજારો ખુલતા જીરાના ભાવમાં મિત્રો થોડો સુધારો આવ્યો છે। આજે વાવમાં મિત્રો ઊંચો ભાવ 5151 રૂપિયા રહ્યો હતો, જ્યારે એવરેજ ભાવ 4600ની સપાટીએ રહ્યો હતો। સફેદ ડુંગળીમાં સારી લેવાવલીને કારણે બજારોમાં મિત્રો ટકેલી છે। આજે ભાવનગરમાં મિત્રો 243 તો મહુવામાં 277 રૂપિયા ઊંચો ભાવ રહ્યો હતો મિત્રો। રાજકોટમાં મિત્રો 330 તો ભાવનગરમાં 355 અને મહુવામાં મિત્રો 345 રૂપિયા લાલ ડુંગળીનો ઊંચો ભાવ રહ્યો હતો। જ્યારે મિત્રો એપ્રિલ મહિનામાં ઘઉંની આવક વધવાના ધારણા વચ્ચે પાંખી લેવાવલીના કારણે સરેરાશ સ્થિર ભાવ રહ્યો છે। આજે ઊંચો ભાવ લોકવનમાં મહુવામાં 880 તો ટુકડીમાં મિત્રો 860 રૂપિયા રહ્યો હતો, જ્યારે મિત્રો એવરેજ ભાવ 580 રૂપિયાની સપાટીએ રહ્યો હતો।
કપાસની બજારમાં એવરેજ ભાવ ઘટ્યા છે। આજે ઊંચો ભાવ મિત્રો 1646 રૂપિયા રહ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં બધા લોકોને મળશે 28,000 રૂપિયાની ભેટ। મિત્રો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની ગેરંટી અને હેઠળ મિત્રો કામ કરતા મજૂરોને મિત્રો મોટી ભેટ આપી છે। સરકારે મનરેગા મજૂરી દરમાં મિત્રો 3 થી 10% વધારો કર્યો છે। મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલથી લાગુ થઈ ગયા છે। આંધ્રપ્રદેશમાં મિત્રો 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં મિત્રો 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં મિત્રો 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે। મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ છે। આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। પ્રથમ તબક્કાનું મતદાન મિત્રો 19 એપ્રિલે થશે। બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ અને ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે। પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે અને છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે મિત્રો। અને સાતમા તબક્કાનું મતદાન મિત્રો 1 જૂને થશે, જ્યારે મતગણતરી 4 જૂને થશે મિત્રો। કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે। જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભાની બેઠકો ઉપર એક જ દિવસમાં મિત્રો 7મીએ મતદાન થશે અને 4 જૂને ગણતરી થશે। આ સાથે ગુજરાતમાં પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભાના બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે। કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર નથી કરાઈ। આ બેઠક ઉપર વર્ષ 2022ની ચૂંટણીમાં આપાત ભૂપત ભાયાણી જીત્યા હતા। ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાથી ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરાઈ હતી, જે અંગે મિત્રો કેસ પણ ચાલી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 800થી વધુ દવાઓ થઈ મોંઘી। મિત્રો દેશમાં 1લી તારીખથી 800થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે। ખરેખર સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં મિત્રો ઘણા ફેરફારો કર્યા છે। આ અંતર્ગત દવાઓની કિંમતોમાં પણ મિત્રો લગભગ 12%નો વધારો કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ સામાન્ય રોજિંદા સમસ્યાઓમાં થાય છે। અહેવાલ અનુસાર પેરાસિટામોલની કિંમતોમાં 130%નો વધારો થયો છે। આ સિવાય પેઇન કિલર, એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફેક્શન દવાઓમાં પણ મિત્રો મોંઘી થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે। ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઈ છે, જેમાં મિત્રો 10 કિલોના બોક્સનો ભાવ ₹1900થી 3000 સુધી બોલાયો છે। કેસર કેરીની સિઝનનો 1 સપ્તાહ મોડો પ્રારંભ થયો છે। વેપારીઓએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે। આ વર્ષે પણ સિઝનમાં મિત્રો શ્રી ગણેશ થયા છે, ત્યારે 200 બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલને લઈને મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે। અમદાવાદમાં આશરે 100 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ કરાશે। કાળઝાળ ગરમી શરૂ થતાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા શહેરીજનોના હિતમાં નિર્ણય લેવાયો છે। 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। ઉનાળાની હજુ શરૂઆત થઈ છે, ત્યાં તો મિત્રો અમદાવાદમાં બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે લોકો સેકાઈ રહ્યા છે, ત્યારે ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર હેરાન થતા વાહન ચાલકોને
હવે આપના માટે ટ્રાફિક વિભાગનો મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે આગામી દિવસોથી શહેરના સિગ્નલો ઉપર મિત્રો વાહન ચાલકોને તડકો નહીં નડે, કારણ કે શહેરના 305 સિગ્નલોમાંથી 100 જેટલા મિત્રો સિગ્નલો બંધ કરવામાં આવશે। એટલે કે આ સિગ્નલો ઉપર યલો બિંકરો જો માત્ર ચાલુ રહેશે, જ્યારે લાલ બિંકર બંધ રખાશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો નિયમો ભંગ કરવા બદલ આવશે ઈ મેમો। અમદાવાદમાં 20થી વધુ નિયમો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે। રેડ સિગ્નલનો ભંગ કરવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં ચાલવું, સીટ બેલ્ટ ન બાંધવો, હેલ્મેટ ન પહેરવું, 3 સવારીએ વાહન ચલાવવા, નો પાર્કિંગ સ્થળે પાર્કિંગ કરવું, ભારે વાહનો શહેરોમાં ચલાવવા, BRTS ટ્રેક પર ચાલવું, જાહેર રસ્તા ઉપર થૂકવું, જાહેર રોડ પર કચરો ફેંકવો, ભારે વસ્તુઓ કવર કર્યા વગર લઈ જવી, તે મિત્રો ગેરકાયદેસર દબાણ કરવા સહિત નિયમનો ભંગ કરવા બદલ ઈ મેમો આવશે। તો મિત્રો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।